પાર્ટી પ્રવક્તા રાજુભાઈ દેસાઈ આપણી સાથે છે અને રજનીકાંતભાઈ દેસાઈ આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે છે। રાજુભાઈ, શું કહેશો કે જે રીતના 58.80%, આમ તો ગત ચૂંટણી કરતા હજુ ક્યાંક 10%, 12%નો ફેર જોવામાં આવી રહ્યો છે, આ જે ઓછું મતદાન થયું બીજા તબક્કામાં, એની પાછળ કયું કારણ જવાબદાર ગણો છો? સૌપ્રથમ જીએસટીવી ચેનલના માધ્યમથી મતદાર જેમને અધિકાર છે ને મતદાન કર્યું છે તેવા સમગ્ર જનતાનો હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા તરફથી। બીજી વસ્તુ કે આ જે બીજો તબક્કો હતો એની અંદર સવારથી જે ઉત્સાહ જોવા મળતો હતો મતદાનનો, લાંબી લાંબી લાઈનો જોવા મળતી હતી, આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે રેકોર્ડ બ્રેક મતદાન તરફ જઈ રહ્યું છે, પણ બપોર પછી ઘણું બધું ધીમું એવરેજ જોવા મળી। આ વિષય વસ્તુને ધ્યાનમાં લઈને અમે જ્યારે ગણિત મારા વિચારથી હું રજૂ કરતો હોય ત્યારે એવું જોવા મળે કે આખા ચૂંટણી દરમિયાન નીરસ વાતાવરણ, એક તરફી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ જે ઉત્સાહપૂર્વક પોતાની કાર્યપ્રણાલીથી લઈને મોવડી મંડળથી લઈને અમારા કાર્યકર્તાઓ સુધી જે રીતે ચૂંટણીના માહોલમાં પોતાનું ફરજ, કર્તવ્ય અને કાર્ય કરી રહ્યા હતા, પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા, તો સામે પક્ષે ગુજરાતની જનતા હંમેશા બે પક્ષોને વરેલી છે, ભાજપ અને કોંગ્રેસ। તો કોંગ્રેસમાં ક્યાંક નિરસતા જોવા મળતી હતી, કોઈ નીતિ નહીં, કોઈ મતિ નહીં, કોઈ વિઝન નહીં, કોઈ મેનિફેસ્ટોની અંદર પણ કંઈ નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ એ જ મારી વાત આખી પૂરી, કારણ કે બપોર 12 વાગે ભજીયા અને ગાંઠિયા પતી ગયા પછી તો બૂથ ઉપર કોઈ જોવા નહોતું મળતું। નહીં, હું જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ એ પ્રકારનો હોય છે કે શરૂઆતના તબક્કામાં સારામાં સારું વોટિંગ એ ભારતીય જનતા પાર્ટીની કર્તવ્ય રહેલું છે। તો સીધો સવાલ કે જો નરેન્દ્ર મોદીની રેલીમાં ભારતીય જનતા પાર્ટી 10 થી 12 લાખ ભીડ ભેગી થયાનો દાવો કરતી હોય તો એટલું મતદાન કેમ ના થઈ શક્યું? ચોક્કસ, અને આ જે છે તમને આંકડાઓ જે જોવા મળ્યા છે ને આની અંદર હજુ વધારો આપણે માનીએ છીએ કે ચોક્કસ આંકડા ન કહી શકાય, પણ એમાં વધારો જોવા મળશે, પણ એ ભીડ જે છે એ જ ઉત્સાહથી મતદાનમાં જોવા મળતું અને એનું પરિણામ આગામી 8 તારીખે ખબર પડી જશે। એ ભીડ જે જોવા મળી એટલું મતદાન ના થયું ને સાહેબ? નહીં, તમે અમદાવાદના જે વિસ્તારોમાંથી રેલી કરી એમાં પછી ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફિશિયલ આંકડો આવે કે 10 થી 12 લાખ પબ્લિક રેલીમાં જોડાઈ, તો એ 10 થી 12 લાખ ટકાવારીને મર્જ કરો તો તમે એ જ જોવા મળવાનું છે આખા અમદાવાદ શહેરની અંદર। હું એ જ કહું છું કે વોર્ડ વાઇઝ તમે જો સૌથી ઓછું પૂર્વમાં ઠક્કરનગર, નિકોલ, બાપુનગર, નરોડા કે જ્યાં ગઢ ગણવામાં આવે, તમે આ આખા શહેરની જે 16 બેઠકો છે એનું તારણ કાઢો તો તમને એ જ જોવા મળવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહપૂર્વક મતદાન કરાવડાવ્યું છે। નિરસતા તરફ જોવા જઈએ તો એ કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ ગણી લો, પણ જે ભારતીય જનતા પાર્ટી જે મતદાન વર્ષોથી આપણે ચૂંટણીમાં જોવા મળીએ છીએ એ જ મતદાન ભારતીય જનતા પાર્ટી આવનારા 8 તારીખે આપણને ખબર પડશે। આ બધી બાબતોની અંદર હંમેશા અમે પોઝિટિવ રાજકીય પક્ષોની જવાબદારી થતી હોય જ્યારે કોઈ પણ મતદાન વધારવાની જવાબદારી રાજકીય પક્ષોની છે। પ્રચારમાં પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે અને અમદાવાદ ગ્રામ્યમાં હું તો કહું છું વધારે થયું છે, દસક્રોઈ છે, ધોળકા છે, વિરમગામ છે, સાહેબ એ સિટી કરતા તો ત્યાં વધારે મતદાન થયું છે। ગામડાઓ કરતા હંમેશા શહેરની અંદર આપણે જોતા આવ્યા છે, પણ આ વખતે સમકક્ષ ગામડાઓ પણ સમકક્ષ રહેલા છે, શહેરની સાથે સાથે ગામડાઓના છેવાડાના જિલ્લાઓ પણ સમકક્ષ રહીને એની અંદર વોટિંગ આપણને જોવા મળ્યું હોય। પણ આ બધી બાબતોને છેલ્લે અર્થઘટન કરતા જાણવા મળે કે ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર્તાઓએ પણ આ મતદાનની અંદર વધુ જોવા મળેલું છે। એ જ પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો પણ એ જ કહે છે કે અમારા કાર્યકરો જેટલું દૂધ પાણી થઈ જશે ને 8 તારીખે કોન્ફિડન્સ છે અમારા કાર્યકર્તા, કારણ કે સાહેબ આમાં એવું છે કે જે 58.80 નો જે આંકડો આવ્યો છે ને એ જસ લેવા જેવો આંકડો નથી। એટલે તમે જો એમ કહેતા હોય કે આટલું થયું તો અમારો આત્મવિશ્વાસ છે અમને દુઃખ થવું જોઈએ કે આટલું કેમ થયું, 15% ઓછું છે ગઈ વખત કરતા, આ દુઃખ થવું જોઈએ રાજકીય પક્ષોને કે ક્યાં ગયા અમારા પેજ પ્રમુખ, ક્યાં ગયા અમારા વોર્ડ પ્રમુખ અને કેમ કામ ન થયું। જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ 1,18,00,000 પ્રાથમિક સદસ્યો અને 80 લાખ પેજ પ્રમુખોએ પોતાનું કર્તવ્ય નિષ્ઠા બતાવેલી જ છે અને આ જે ટકાવારી જોવા મળે એમાંથી બહુમતી સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના મતદાન જે છે તમે જોઈ લેશો, મારે અત્યારે બોલવાની જરૂર નથી, એક્ઝિટ પોલ પણ આવશે અને 8 તારીખે રિઝલ્ટ પણ જોવા મળશે। એટલે અમારા કાર્યકર્તાઓ તો કામ એનું કરેલું જ છે, 58% તમને જ મળ્યા છે એવું આપણે 8 તારીખ ઉપર છોડી દઈએ, બરાબર? તમને જે સવાલ એ છે કે ગત વિધાનસભા કરતા આ વખતે જે આંકડો ઓછો આવ્યો એમાં સાહેબ ચિંતા રાજકીય પક્ષોને થવી જોઈએ કે જે પ્રકારે એડી ચોટીનું જોર લગાવ્યું, જે પ્રકારે વડાપ્રધાન મોદી સહિત સ્ટાર પ્રચારકોની ફોજ અહીંયા ઉતારવામાં આવી, કાર્પેટ બોમ્બિંગ થયું, જે અમદાવાદને તમે ગઢ ગણો છો ભારતીય જનતા પાર્ટીનો, એમાં નરેન્દ્ર મોદી સળંગ 2 દિવસ રેલીઓ કરે છતાં જો
અમદાવાદ શહેરનું પરિણામ આટલું આવતું હોય તો એ ચિંતાનો વિષય હોવો તમને જોઈએ. આ ટકાવારીમાં તમને શું એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે એમના જે મત તરફેણ છે એમને કોઈ કર્યું જ નથી? સાહેબ સૌથી હા, વધારે નથી ભારતીય કર્યું. નહીં, હજુ તમારી નથી ભૂલ થાય છે કર્યું. ક્યાંક. ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓ અને એમની તરફેણમાં જ મતદાન છે. અરે એ કહું છું, આ જે તારીખ ઉપર સામે ચૂંટણી લીડર- સાહેબ. હા, તે હું એ જ કહેવા માંગુ છું આપને સાહેબ, જે 58% જ્યાં લોસ પડે છે એનું જવાબદાર કોંગ્રેસ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના રાજુભાઈ- અરે વિશ્વાસ છે મને કાર્યકર્તા તરીકે. રાજુભાઈ, સવાલ એ છે કે હું તો કોંગ્રેસના પ્રવક્તા હમણાં આવશે એમને પણ પૂછીશ. સવાલ મારો સીધો એ છે કે કોને કેટલા મત પડે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ 8 તારીખે પ્રજાએ કોને મેન્ડેટ આપ્યો છે બહાર આવી જશે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે લોકશાહીની અંદર ઓછું મતદાન થવું એ સારી નિશાની નથી અને એની જવાબદારી રાજકીય પક્ષોની હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને એટલી ખબર પડે સાહેબ કે જે પણ મતદાન થયું એમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનું કર્તવ્ય નિષ્ઠા કાર્ય પદ્ધતિ દેખાઈ આવી છે અને એ જે થયું એને પોતાની ફરજ સમજીને અદા કરેલી છે. ચલો, ફરજ અદા કરેલી છે તો રજનીકાંતભાઈ આ જ વસ્તુ મારે આપને પૂછવી છે કે રાજકીય પક્ષો દાવા કરશે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે રાજકીય પક્ષોના દાવા કે એમની રેલીઓ કે સભાઓ પ્રચારના મુદ્દા આ લોકો સુધી પહોંચ્યા કે નહીં, અને પહોંચ્યા હોય તો કેમ આ પરિણામ? 2017ની ચૂંટણી એ પહેલા 2012ની ચૂંટણીમાં 17 કરતાં વધુ મતદાન થયું હતું. 17માં ઓછું થયું અને 22માં એનાથી ઓછું થયું. આપણે જોઈ રહ્યા છીએ આંકડા પ્રથમ અને બીજા તબક્કામાં. એમ બતાવે છે કે લોકોને ધીમે ધીમે આમાંથી વિશ્વાસ ઓછો થતો જાય છે, નિરસતા વધુ આપણને દેખાય છે. રાજકીય પક્ષો પોતાની રીતે પ્રયત્ન જરૂર કરે છે, મતદાન વધુ થાય અને પોતાના તરફ થાય, પોતાનો ઉમેદવાર જીતે એ માટે શક્ય એટલા બધા પ્રયાસો કરે છે. પણ આજે જે મતદાન ઓછું થયું છે કે પ્રથમ તબક્કામાં જે મતદાન ઓછું, એના માટે પણ 3 થી 4 કારણો જવાબદાર છે. એક તો લગ્નની સિઝન હોવાને કારણે પણ મતદાન ઓછું થઈ શકે છે. ઉમેદવારોની પસંદગી પોતાને યોગ્ય ન લાગે એને કારણે પણ ઓછું મતદાન થઈ શકે છે અને પક્ષો પર પણ એની અસર થાય છે. પક્ષોના કાર્યકર્તાઓને પણ જ્યારે એમ લાગે કે ઉમેદવાર બરાબર નથી ત્યારે પણ જે ઉત્સાહથી લોકોએ કામ કરવું જોઈએ ઉત્સાહમાં ઘટાડો થાય છે. છેલ્લા 15 દિવસથી આપણે સતત જોઈ રહ્યા હતા કે રાજકીય પક્ષો તો પોતાની રીતે પ્રયત્ન કરતા હતા, પરંતુ પ્રજાનો ઉત્સાહ આપણને ચૂંટણી જેવું વાતાવરણ જામતું નહોતું અને છેલ્લે સુધી એ પરિસ્થિતિ પેદા થઈ. રાજકીય પક્ષોના આગેવાનો જ્યારે જાહેર સભાઓ કરતા હતા તો એમની જાહેર સભાઓમાં તમે જુઓ કે ઓછી સંખ્યામાં લોકો હાજરી આપતા હતા. મહદઅંશે એમના કાર્યકર્તાઓ જ વધુ પ્રમાણમાં દેખાતા હતા, ખુરશીઓ ખાલી રહેતી હતી. એ જ એમ બતાવતું તે લોકોને ધીમે ધીમે આ પદ્ધતિમાં વિશ્વાસ ઓછો થતો જાય છે. એના અનેક કારણો છે. ઉમેદવારની પસંદગી અને ખાસ કરીને તમે જુઓ કે જ્યારે પણ રાજકીય પક્ષો ચૂંટણીમાં જાય છે ત્યારે એકમાત્ર જુએ છે કે ઉમેદવાર જીતે એવો ઉમેદવાર પસંદ કરવાની લોકો વાત કરે છે અને ખાસ કરીને જ્ઞાતિ સમીકરણને વિશેષ મહત્વ આપે છે. એને કારણે પણ જે નાની જ્ઞાતિઓ છે એમને એક એવું થાય છે કે આ મોટી જ્ઞાતિઓને જો આ લાભ મળતો હોય, અમારે તો જ્ઞાતિ સમીકરણમાં એટલું મતદાન અમારી પાસે છે નહીં, એટલા મતો અમારી પાસે છે નહીં, એટલે અમારા ઉમેદવારની પસંદગી પણ રાજકીય પક્ષો ઓછી કરે છે અને એને કારણે પણ મતદાન ઓછું થતું આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. પ્રોફેસર હિતેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને જીગરભાઈ દોશી પણ આપણી સાથે વિશ્લેષક તરીકે જોડાયા છે. આ બંનેનું પણ સ્વાગત છે. હિતેશભાઈ, આપનું શું કહેવું છે કે લોકશાહીની અંદર ઓછું મતદાન થવું એ લોકશાહી માટે સારી બાબત નથી, સારી નિશાની નથી? અને રહી વાત ગુજરાતની, તો ન ફક્ત 2017 કે 2022ની આપણે વાત કરીએ, પણ એક એનાલિસિસ એવું પણ કહે છે કે 2002 થી સતત ગુજરાતમાં વોટ્સએપની ટકાવારી ઘટી રહી છે. હવે આ ટકાવારી ઘટી રહી છે એની પાછળના કારણો શું ગણો છો? આપણો દેશ સંસદીય લોકતંત્રને વરેલો દેશ છે અને લોકતંત્રમાં ચૂંટણી એ એક બહુ મોટું પર્વ છે. હવે જ્યારે ચૂંટણીના પર્વમાં જ મતદારો આટલા ઉદાસીન હોય એ કોઈ પણ દેશના લોકતંત્ર વ્યવસ્થા માટે હું એને ખૂબ જ ચિંતાજનક વાત ગણું છું. આમ આપણે જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ભારત એ સૌથી મોટું લોકતંત્ર છે અને આપણા રિજિયોનલ પોલિટિક્સને આપણે જ્યારે જોઈએ છીએ એશિયાના સંદર્ભમાં આપણી લોકતંત્ર વ્યવસ્થા સૌથી સફળ વ્યવસ્થા માનવામાં આવે છે અને યુનિસેફ ને યુનો ને બધી જગ્યાએ પણ આપણા ચૂંટણી પંચને એડવાઇઝરી રોલમાં એ લોકો બોલાવે છે કે તમે કેવી રીતે આટલું મોટું લોકતંત્ર ચલાવો છો, કેવી રીતે પ્રોસેસ કરો છો, એનું માર્ગદર્શન આપો. પરંતુ મારું એક વિશ્લેષણ એ કહે છે કે જે ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા
જે પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે, આ બહુ જ મોટું કારણ છે. હવે મતદાર એ વસ્તુ સમજી ગયા છે કે જો અમારો ઉમેદવાર સારો નહીં હોય તો અમે ઘરની બહાર નહીં નીકળીએ. એટલે મને એવું લાગે છે કે બધા જ રાજકીય પક્ષો માટે આ એક ચેતવણી સમાન સૂર છે કે તમારા ઉમેદવારોને, એજ્યુકેટેડ ઉમેદવારોને, પોઝિટિવ વિચારોવાળા, જ્ઞાતિ જાતિના વાડા તોડે એવા ઉમેદવારો અમને આપો તો અમે વોટ કરવા માટે બહાર આવીશું, અધરવાઇઝ અમે વોટિંગ કરવાના નથી. આ સ્પષ્ટ મેસેજ મતદારો દ્વારા દરેક રાજકીય પક્ષને આપવામાં આવ્યો છે અને દરેક રાજકીય પક્ષોએ ખૂબ ગંભીરતાથી આ વિશે વિચારવું પડશે. નહીતર એ લોકોના પાપે મને લાગે છે કે લોકતંત્રની સામુ ગંભીર ખતરો ઉભો થશે. રીતેશભાઈ બહુ સારો મુદ્દો ઉપાડ્યો. જીગરભાઈ, મારે આ જ મુદ્દે કહેવું છે કે બિલકુલ સાચી વાત છે કે જે લોકોને આ વખતે ટિકિટ આપવામાં આવી, પહેલા તબક્કામાં પણ લગભગ 20 થી 22% ઉમેદવારો એવા હતા કે જે ગુનાહિત ભૂતકાળ ધરાવતા હતા. આજે પણ 833 ઉમેદવારો હતા, એમાંથી 163 ઉમેદવારો એવા હતા કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. એની ઉપર કોઈને કોઈ કેસ ચાલી રહ્યો છે અને એમાંથી 100 જેટલા ઉમેદવારો તો એવા હતા કે જેની ઉપર ગંભીર કેસો થયેલા છે. ગંભીર કેસો દેટ મીન્સ કે જો એ ગુનો સાબિત થાય તો એમને 5 વર્ષ કે 5 વર્ષ કરતા વધારેની સજા થઈ શકે. એટલે આ એક ફેક્ટર હોઈ શકે મતદારોના નિરસ હોવાનું. બિલકુલ ચોક્કસથી આની અંદર આ વાતમાં હું જગબીની વાત સાથે સંમત છું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોથી લોકો થાક્યા છે. એ વાત બિલકુલ ફેક્ટ છે. કોઈ પણ પાર્ટી આ પ્રકારના ઉમેદવારો જ્યારે મૂકે છે ત્યારે લોકોના મનમાં, જનમાનસમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ જાય છે. બીજી વાત એ પણ છે, એ પણ કહું છે, મેં ઘણા બધા લોકોને છેલ્લા 2 મહિનાથી તો મેં ખૂબ ટ્રાવેલિંગ કર્યું, જોયું, લોકોને મળતો હતો, ત્યારે એક વસ્તુ એ પણ જોયું કે લોકોને ઓછું ભણેલા ઉમેદવારો પણ નથી ગમતા. એમને એમ પણ થાય છે કે આ અમારું શું કરશે. ઓછું ભણેલા લોકોમાં પ્રોબ્લેમ કેવું થાય છે કે લોકો આપણા જે લોકવાયકા અથવા જે ગામડામાં કે શહેરોમાં ક્યાંય બી ચર્ચા કરે ને તો કોઈ કેમ કહેતા ઘણા આપણને નજરે મળે કે ભાઈ ઓછું ભણેલા પણ કોઠા સૂઝ બહુ મોટી છે. પણ એવા કેટલા ભણેલા હશે તો એટલીસ્ટ એમને કંઈક તો એવું વિઝન હશે ને કે કંઈક આમાંથી આ કરવું છે ને આમાંથી આ કરવું છે. એટલે મારા ખ્યાલથી એ પણ પોલિટિકલ પાર્ટીઓ સમજવાની જરૂર છે કે જેની પાસે કોઈ આગળનો રોડમેપ હોય, કોઈ એવા નેતાઓ હોય કે જે તમારી પાર્ટીની અંદર આવી ઉમેદવાર તરીકે ઉભા રહે છે ત્યારે પોતાના ક્ષેત્રને આવનારા 5 વર્ષમાં ક્યાં લઈ જશે એમને મળનારી ગ્રાન્ટના પૈસામાંથી એ એક વખત જો રૂપરેખા બતાવે તો પણ લોકોને કદાચ વધારે રસ પડે. એટલે એજ્યુકેશન અને દાગી ઉમેદવાર, એડીઆરનો જે રિપોર્ટ છે આપણે અહીંયા ચર્ચા કરી હતી આપણે જીએસટીવી ઉપર, એમાં 38% દાગી ઉમેદવારો આમ આદમી પાર્ટીએ મૂક્યા છે. આટલી સરસ મજાની એજ્યુકેશન ને હેલ્થની વાતો કર્યા પછી 36% કોંગ્રેસે મૂક્યા છે અને લગભગ 16% કે 17% બીજેપીએ મૂકેલા છે. અને એજ્યુકેશન ઓછું છે એ બાબતમાં પણ લગભગ બધા પક્ષો સરખા જ છે કે જ્યાં 10 ચોપડી પાસ, 5 ચોપડી પાસ કે 2 ચોપડી અથવા અભણ ઉમેદવારો પણ મૂકેલા છે. પહેલા તબક્કામાં તો 60% ઉમેદવારો એવા હતા કે જે લોકો ગ્રેજ્યુએટ નહોતા થયેલા. બિલકુલ. બીજા તબક્કાની પણ સરેરાશ સ્થિતિ તો એ જ રહી છે. એટલે આ ઓવરઓલ આખું પિક છે. એટલે આ ઉદાસીનતાનું બહુ જ મોટું કારણ હોય છે કે હું ચોક્કસ માનું, કારણ કે લોકોને કેવું છે ફ્રસ્ટ્રેશન લેવલ આવી ગયું કે હવે ક્યાં સુધી કંઈ પણ કરો પણ અંતે ચૂંટણી અને ચુનાવની પ્રક્રિયા કર્યા પછી કે વોટ આપ્યા પછી પણ અંતે તો એવા જ લોકો આપણા માથે આવવાના છે કે જે ખરેખર એ રાજ કરવાને લાયક છે કે નહીં એવું સામાન્ય માણસ તમે ચાની કેટલી પર જઈને ચર્ચા કરો તો કદાચ એના આપણને ઘણા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો મળી જાય છે. પણ કમનસીબી એ છે કે જે લોકો અસફળ છે પણ હોશિયાર જરૂર છે. એટલે આપણે એ લોકો આપણા પ્રોસેસમાં ભાગ નથી લઈ શકતા અને એના જ કારણે આ જે અસમંજસની સ્થિતિ ઊભી થઈ અથવા થોડું લો વોટિંગ થયું એની ઇમ્પેક્ટ ચોક્કસ પડે છે. એનું હું 100% માનું છું. બિલકુલ. અને રાજુભાઈ, આ જ વસ્તુ તમારી ઉપર પણ ઇમ્પેક્ટ છે કે ગુજરાતની રાજનીતિમાં જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેનું શાસન રહેલું છે અને બંને જ પાર્ટી લડતી આવી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવી 162 સીટો ઉપરથી અને અમુક સીટો ઉપર એમનું પ્રભુત્વ પણ આપણને જોવા મળ્યું. શું આ એક ઇમ્પેક્ટ માનો છો કે આમ આદમી પાર્ટીને કારણે પણ ક્યાંક આ વોટ શેર અથવા તો જે મતદાનની ટકાવારી છે એમાં ક્યાંક પ્રજા કન્ફ્યુઝ થઈ અને મતદાન કરવાનું ટાળ્યું હોય? એ એક ઇમ્પેક્ટ કેટલી ગણો છો? જ્યારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી આવતી હોય અને દરેક પાર્ટી પોતાની તૈયારીઓ શરૂ કરતી હોય છે, એ રીતે શરૂઆત થાય ને ત્યારે ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈ પક્ષને સામે રાખીને ચલાવ્યું નથી. કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય ને એને ધ્યાનમાં રાખીને કામ નથી કરતી, રણનીતિ નથી બનાવતી, તૈયારીઓ નથી કરતી. ફક્ત ને ફક્ત અમારે શું કરવાનું કે સરકારની જે યોજનાઓ છે છેવાડાના માનવી સુધી, દલિત હોય, ગરીબ હોય, પીડિત હોય, શોષિત હોય કે આદિવાસી ભાઈ બહેનો એના સુધી પહોંચાડી એમના કર્તવ્ય અમારું છે કે એમની સાથે વાર્તાલાપ થાય, કોને રહી ગઈ છે, ત્રુટી રહી ગઈ તો પૂરી કરવી. બીજી વસ્તુ કે ગુજરાતની અંદર ગુજરાતની પ્રજા જે છે ને એ વેપાર ધંધા અને વ્યવસાય સાથે સંકળાયેલી છે. એ ક્યારે હાથ લંબાઈને માગવાવાળી પ્રજા નથી. ગુજરાતની પ્રજા હંમેશા હાથ લાંબો કરીને આપવાવાળી પ્રજા છે અને દાન ક્ષેત્રે બહુ ઉત્તમ ઉમદા કામ કરવાવાળી પ્રજા છે. એટલે કોઈની લાહણી કે રેવડી કલ્ચરથી દૂર રહેનારી પ્રજા છે.
બીજું આનું એક ઉત્તમ ઉદાહરણ તમને આપી દઉં. 2017 ની અંદર 129 આઈ થિંક એટલા ઉમેદવાર આ પાર્ટીમાંથી ઉભા હતા, જેની અંદર ફક્ત ને ફક્ત એકાદ જગ્યાએ ક્યાંક એની ડિપોઝિટ બચી ગઈ, બાકીના બધાની ડિપોઝિટ ડૂલ થઈ. વોટશેરની વાત કરો ને તો 0.010% ઉપર એનો વોટશેર રહેલો છે. એટલે ક્યારે આમ આદમી પાર્ટી એને તો ગણતા જ નથી કે ત્રીજો પક્ષ ગુજરાતની જનતાએ સ્વીકાર્યો જ નથી. પણ રહી વાત અમારી જ્યારે ફાઇટ હોય હંમેશા કોંગ્રેસની સામે રહેલી છે ને કોંગ્રેસ સામે જ રહેશે. જ્યારે પણ ગુજરાતની જનતા છે એ પારદર્શક રીતે જુએ છે કોણ કેવું કામ કરે છે, કેવી રીતે બોલે છે, કેટલું એનું પૂર્ણ કરે છે, એને આધીન જનતાનો જનાદર આખો બહુમતી પ્રચંડ સ્વરૂપમાં મળતી હોય છે. એટલે હંમેશા ફાઇટ કોંગ્રેસની સામે રહેલી છે અને કોંગ્રેસની જે નીતિ ગતિમતી કશું વિઝન નથી, મેનિફેસ્ટોમાં પણ કશું નથી, ત્યારે ગુજરાતની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિકાસની યોજનાઓ અને વિકાસને વેગ આપવા માટે સહભાગી બનતી હોય છે. બિલકુલ, કોંગ્રેસમાંથી પ્રગતિબેન, આ જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, સૌરાષ્ટ્ર કચ્છ જે ગઢ ગણવામાં આવતો હતો, ખૂબ જ મોટું નુકસાન. ભારતીય જનતા પાર્ટી TV9 એક્ઝિટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સરકાર બનાવી રહી છે, શું કહેશો? દેવાંગભાઈ, ઘણા સમયથી આપણે જોતા આવીએ છીએ કે એક્ઝિટ પોલ ખોટા પડે છે અને કોંગ્રેસે કામ કર્યું છે, લોકોની વચ્ચે ગયા છે, લોકોના પ્રશ્નોને સાંભળ્યા છે, લોકો માટે છેલ્લા 5 વર્ષથી દંડા ખાધા છે, જેલમાં ગયા છે અને લોકો છતાં પણ લોકોની સાથે પક્ષને સાઈડમાં મૂકી અને જ્યારે એમના ફેમિલી મેમ્બર છે એવી રીતે એમની સાથે ઊભા રહ્યા છે. એટલે અમે ચોક્કસથી કહી શકીએ છીએ કે આ એક્ઝિટ પોલ ચોક્કસથી ખોટા પડશે. 8 તારીખે આપણે લોકો સાથે ડિબેટ કરીશું અને દુઃખની વાત એક એ છે કે કાલે આપણે ડિબેટ કરી ત્યારે આપણે બધાએ અપીલ કરી હતી કે ખૂબ સારું વોટિંગ થવું જોઈએ, પણ છતાં પણ ખબર નહીં કેમ લોકો વોટ કરવા સુધી નથી પહોંચતા, પોતાનો હક શા માટે ત્યાં નથી એ અદા કરતા. કેમ કે લોકો વચ્ચે જ્યારે જતા હોય છે ને દેવાંગભાઈ, ત્યારે લોકો એવું કહેતા હોય, એમના પ્રશ્નો કહેતા હોય કે આ સરકાર કામ નથી કરતી, તમે વિરોધ પક્ષમાં શું કરો છો. તો એ લોકો પાસે સૌથી મોટું એમનું હથિયાર આ હોય છે કે વોટ દેવા જાય. પણ આવું ઓછું મતદાન થાય ત્યારે ગુજરાતના નાગરિક તરીકે તો મને દુઃખ થાય છે. પણ હું ચોક્કસથી કહી શકું કે સૌરાષ્ટ્ર કચ્છમાં 54 બેઠકમાંથી 42 જેટલી બેઠકો તો કોંગ્રેસ પાર્ટીની વન સાઇડેડ આવશે. કેમ કે ગયા વખતે પણ તમે જોયું હોય તો ભારતીય જનતા પાર્ટીનો અમુક જિલ્લાઓમાંથી તો સફાઈઓ થઈ ગયો હતો, એટલે એણે જ્ઞાતિના સમીકરણો સાચવવા માટે થઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ લઈ ગયા હતા, મંત્રીઓ બનાવ્યા હતા. આ વખતે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીને એમની હાર દેખાઈ જ ગઈ હતી, એટલે કોંગ્રેસમાંથી આવેલા 20 જેટલા લોકોને એમણે ટિકિટો આપવી પડી છે. પણ છતાં પણ વિશ્વાસ જનતા એમની ઉપર નથી કર્યો અને પરિવર્તન એક્ઝિટ પોલ હતો કે સૌરાષ્ટ્ર કચ્છમાં 42 બેઠકો કોંગ્રેસને મળશે, પણ જે TV9 અને ABPC વોટર્સના જે આંકડા આવી રહ્યા છે તે કંઈક અલગ કહી રહ્યા છે. રાજુભાઈ, તરફેણમાં ક્યાંક આવી રહ્યા છે એક્ઝિટ પોલ, શું કહેશો? એક્ઝિટ પોલ હમણાં તમે કહ્યું એમ કે સાચું તો હકીકત પરિણામ 8 તારીખ ગણાય, પણ આ એક્ઝિટ પોલ એક તારણ, આકાંક્ષાઓ જે છે દેખાઈ રહ્યું છે એનું તારણ એક મળી રહે કે આ વસ્તુ બનવા જઈ રહી છે. હકીકત તો 8 તારીખે જ ખબર પડે ને આનાથી ઘણું બધું વધી શકે છે સીટો ભારતીય જનતા પાર્ટીની. ક્યાં વાત, આનાથી ઘણું બધું વધી શકે છે. એક જ મિનિટ, એનું કારણ છે આ મતની કિંમત. ખાલી મારી 1 મિનિટમાં પૂરું કે એક મતની કિંમત રામ મંદિર, એક મતની કિંમત 370 કલમ દૂર કરવી, એક મતની કિંમત મારી વાત સાંભળો, એ જ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા જે છેલ્લા 27 વર્ષથી શાસન અમારી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકે એનું કારણ જ આ છે કે જે બોલીએ એટલે મેનિફેસ્ટો એમાં 95% અમે જ્યારે જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી મેનિફેસ્ટોની અંદર આ લખેલું હતું રામ મંદિર, ટ્રિપલ તલાક, આ બધું દૂર કરેલું છે. ગુજરાતની અંદર પણ એ જ પદ્ધતિથી અમે કામ કરી રહ્યા છીએ. એક્ઝિટ પોલ વિશે આપણે વાત કરીએ, નો ડાઉટ કે ચલો આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ નથી, પણ જીગરભાઈ શું કહેશો? જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે એ જોતા શું લાગી રહ્યું? અને સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કોંગ્રેસ નુકસાન કરી રહી છે. બિલકુલ, એટલે મારા ખ્યાલથી આ એક્ઝિટ પોલ જે છે, એક્ઝિટ પોલ નથી, તમે બહુ સારો શબ્દ વાપર્યો, પણ જ્યાં સુધી એક વાત છે કે બીજેપી સમાવ સરકાર બનાવવામાં તો ડેફિનેટલી એ વિનિંગ પોઝિશનમાં આવશે, પણ મને એવું નથી લાગતું કે કદાચ કોંગ્રેસની જે આમાં 40-50ની વચ્ચેની રેન્જની બેઠકો બતાવે. મારા ખ્યાલથી કોંગ્રેસ 50+ જશે એવું પણ મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. હજી આમાં ઉલટફેર થવાની શક્યતાઓ છે. 8 તારીખે આપણને ચોક્કસ ખબર પડશે. અધર્સની જે સીટ બતાવે છે લગભગ 3 થી 7ની વચ્ચે, કદાચ એમાં પણ મારા ખ્યાલથી એ 1-2 આંકડા હજી વધી શકે એવું મને લાગે છે. સંગઠનની અંદર ક્યાંક વિખવાદ સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસને નડી શકે? સંગઠનની અને અંદર જે મજબૂત નેતાઓ હતા એ તો બીજી પાર્ટીમાં જઈને બેઠા.
એટલે એક આવું જે ઘણા સમયથી ચાલી રહ્યું છે, જે પણ મજબૂત નેતા હોય છે બીજી પાર્ટીમાં જતા રહે છે, એટલે મારા ખ્યાલથી કોંગ્રેસે એમાં ડિસિપ્લિનરી જે આખું એક તંત્ર છે એના ઉપર ચોક્કસ કામ કરવાની જરૂર છે. પણ એમાં એક બિરદાવવું પણ પડે કે જગદીશભાઈ ઠાકોર સાહેબના આવ્યા પછી એમાં જૂથબંધીમાં પણ ઘણો કંટ્રોલ આવ્યો છે. આ ચૂંટણીમાં આપણે સ્પષ્ટપણે મેં ઘણી વખત ઘણી જગ્યાએ જોયું છે. એટલે એ વખાણ કરવા પડે, રણનીતિના પણ ચોક્કસ વખાણ કરવા પડે કે ભલે લેસ શો મોર વર્ક કરીને પણ એમણે ઘણું કામ કર્યું છે. 8મીએ જ આપણને ખબર પડશે. બાકી એક વસ્તુ ચોક્કસ સ્પષ્ટ છે, કોંગ્રેસ પાસે પોતાના ક્ષેત્રીય કદાવર નેતાઓ છે, ફક્ત સિમ્બોલ વાળા નહીં. એ વસ્તુ બિલકુલ હું માનું છું. બિલકુલ. તો એક્ઝિટ પોલ વિશે અને આગળ પણ આપણે ચર્ચા જારી રાખીએ છીએ, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. મળી એક શોર્ટનો સંગ્રામ. એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે. ટીવી9 એક્ઝિટ પોલ જણાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. એબીપી સી વોટર્સ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત દેખાવ કરી રહી છે. લગભગ 42 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળવાની આશા છે. અને રજનીકાંતભાઈ, આજ મારે પૂછવું છે કે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ જોતા બીજેપી ફરી એક વખત સરકાર બનાવી રહી છે, કયા મુદ્દા અસર કરી રહ્યા? એક્ઝિટ પોલ મારી દ્રષ્ટિએ સાચા પડવાની શક્યતા હું જોઈ રહ્યો છું, એટલા માટે કે હું પોતે પણ એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે અને સત્તાધારી પક્ષની સામે જે વિરોધી જે મતો છે જે રીતે વહેંચાયા છે એ જોતા ભારતીય જનતા પાર્ટી 120થી વધુ બેઠકો પ્રાપ્ત કરશે એવું સ્પષ્ટ માની રહ્યો છે. હિતેશભાઈ, આપનું શું માનવું છે? વિરોધ પક્ષને નુકસાન કયા એંગલથી જોઈ રહ્યા છો? હમણાં દિલ્હી યુનિવર્સિટીમાંથી સેન્ટર ફોર ગ્લોબલ સ્ટડીઝે પણ એક આખો સર્વે કરાયો અને એમાં અમે જીવના પ્રોફેસર્સના અમારા સ્ટુડન્ટ પણ જોડાયા હતા. એમાં પણ આ જ તારણ છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે, પરંતુ જે મતદાન ઓછું થયું છે એનાથી હું ખૂબ વ્યથિત છું. ને એની સૌથી મોટી ઇફેક્ટ એ છે કે જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે કોઈ એક પોલિટિકલ પાર્ટી નહીં, બધી જ પોલિટિકલ પાર્ટીઓ દ્વારા, અને એમાં ખાસ કરીને એજ્યુકેશન ઓછું હોય, જ્ઞાતિયાતિના સમીકરણોમાં રચ્યા પચ્યા રહેતા હોય, આવા જે નેતાઓની પસંદગી એક પ્રકારની વિમુખતા લોકતંત્રમાં લોકોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલે 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે, પરંતુ બધા જ રાજકીય પક્ષોએ હવે પછીની ચૂંટણીઓમાં એજ્યુકેટેડ અને પોઝિટિવ દરેક સમાજને સાથે લઈને ચાલે, જે દેશ વિશે વિચારે, જે સ્થાનિક પ્રશ્નો વિશે વિચારી શકે, એવા લોકોને જો તક આપવામાં આવે તો મને લાગે છે કે લોકો વધારે રસ લઈને વોટિંગ કરશે. હિતેશભાઈ, એક બીજી વાત અહીંયા એ પૂછવાની કે લગભગ 2017માં 49% બીજેપીના ફાળે ગયા હતા અને 99 સીટ. એટલા જ પર્સન્ટેજ 2012માં પણ હતા, ત્યારે સીટો 115 હતી. પર્સન્ટેજ સેમ રહ્યા, 17માં સીટો ઘટી ગઈ. આ વખતે જ્યારે એક્ઝિટ પોલ હવે 130-140 ની વાત કરે છે તો પર્સન્ટેજ વોટ શેર વધવાની ક્યાંક વાતો પણ અમારા રિસર્ચ પ્રમાણે મને એવું લાગે છે કે પર્સન્ટેજ પણ વધશે અને સીટો પણ વધશે, બંને વધશે. ઓકે. મતદાન ઓછું થયું છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની વોટ શેરિંગ પર્સન્ટેજ પણ વધવાના છે અને સીટોમાં પણ વધારો થવાનો છે. રજનીકાંતભાઈ, આપનું શું માનવું છે કે 49 ની આસપાસ, કારણ કે આ જ રેશિયો પકડી રાખ્યો ભારતીય જનતા પાર્ટીએ, સીટોમાં વધઘટ થતી હોય છે, પણ જે 130-40 ની જે વાતો થઈ રહી છે, તો આમ આદમી પાર્ટીનો જાદુ કે પછી કોંગ્રેસનો જાદુ આ વખતે ચાલવાનો નથી? કદાચ એમના પણ વોટ ખેંચી લીધા બીજેપીએ. વોટશેરની દ્રષ્ટિએ વિચારીએ તો ગઈ વખતે જે 49.5 હતો, વોટશેરની દ્રષ્ટિએ હું વિચારી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર ઘટશે અને સીટો વધશે. એનું કારણ એ છે કે સામેના જે ઉમેદવારો છે, બે પક્ષના ઉમેદવારો અને અપક્ષો, એ લોકોએ જે સામેના વિરોધી મતોમાં જે વિભાજન થયું છે એને કારણે એ લોકો સીટો ન મેળવી શકે અને એને કારણે ભાજપને સીટોમાં ફાયદો 100% થવાનો. વોટશેર નહીં વધે. વોટશેર 45થી 49ની વચમાં જ રહેશે એવું સ્પષ્ટ જોઈ રહ્યું છે. ઓકે, એટલે આ જ વોટશેર સાથે 130-140 હા, આ જ વોટશેર સાથે વધુ મેળવી શકશે. કારણ કે સામે એક દાખલો તમને આપો કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 44-45% જેટલા વોટ મળ્યા હતા અને આપને 22% વોટ મળ્યા હતા, કોંગ્રેસને 28% વોટ મળ્યા. ભારતીય જનતા પાર્ટીને 41 બેઠક મળી હતી, કોંગ્રેસને 2 બેઠક મળી, આપને 1 બેઠક મળી. વિચાર, વોટશેર એનો જળવાઈ રહ્યો, થોડો ઓછો થયો, 1 કે 2% જ ઓછો થયેલો, પણ સીટો ક્યાં લઈ ગયા? ટ્રાયેંગલમાં એવું નહીં બેસે કે જે ગઈ વખતે જે 5% કરતા ઓછી માર્જિન વાળી બેઠકો હતી, જીતનો જે રેશિયો હતો એ લગભગ 39 બેઠકો, કદાચ જો ભૂલ ના કરતો. આ વખતે એ બેઠકો વધી જશે, કદાચ 50 ની આસપાસ, 5% ઓછી. હા, જે ગઈ વખતે હતી જે રીતે માર્જિન ઓછો હતો એમાંની મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી જશે આ પરિસ્થિતિમાં. ઓકે, એને કારણે એની સીટો વધવાનું કારણ આ છે. ગઈ વખતે તમે જો કે 20 થી 22 એવી બેઠકો હતી
કે જે 5,000 લગભગ વોટ 5% ઓછી અને 5%. બિલકુલ બિલકુલ. એમાં પણ હવે એ જે ઘણી વોટો છે બેઠકો તો એ 2% થી એ પણ આપ- આપ એમ માનો કે 182 માંથી 3 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી, બાકીના ઉમેદવારો તો હતા જ. એ ઉમેદવારો 2 થી 5% વોટ લઈ જાય તો બી સામેનો ઉમેદવાર ખાસ કરીને એટલે આ વખતે એ રિઝલ્ટમાં એ વિચિત્રતા જોવા મળશે. ગઈ વખતે બી એવું જોવા મળ્યું કે જેટલા માર્જિનથી ઉમેદવાર વિજેતા થયો એની કરતા વધારે મત તો નોટામાં પડ્યા. નોટામાં પડે હતું જ. જીગરભાઈ આ વખતે કેવું સમીકરણ બેસે? 100% ના હું રજનીકાંત દાદાની એક વાતથી બિલકુલ સંમત છું કે વોટ શેર લગભગ એ પર્સન્ટેજમાં રહેશે અને બાકીના વોટ શેર વહેંચાશે, પણ સીટોમાં એનો ફાયદો એમને ચોક્કસ બીજેપીને જોવા મળશે. પણ જ્યાં સુધી વાત છે જે ઓછા સરસાઈવાળી જે સીટો છે એનો આંકડો કદાચ આ વખતે વધી શકે છે. એ વસ્તુ મને એવું ચોક્કસ દેખાય છે. ગયા વખતે લગભગ 31 સીટો એવી હતી જે 5,000થી નીચે હતી ને એમાંની પણ લગભગ 17 સીટો કદાચ એવી હતી જે 2,000થી નીચેના સરસાઈને એને ધારણ. અમુક સીટો તો 1,000ની નીચે હતી, 500 800. ભૂપેન્દ્રભાઈ ચુડાસમાની મારા ખ્યાલથી 327 ની હતી. એટલે આવી સીટોનું આ વખતે ધારાધોરણ વધી શકે છે એવું મને ચોક્કસ દેખાય છે. પ્રગતિબેન શું કહેશો કે એ વોટશેરમાં ક્યાંક નુકસાન, આ વોટશેરમાં પણ કારણ કે 2012માં લગભગ 39% અને 2017માં કોંગ્રેસ 41%, 2% વધ્યા હતા આઈ થિંક. અને કમિટેડ જે વોટર્સ કહેવામાં આવે છે 35% કોંગ્રેસમાં. આ વખતે આપણે જે રીતે વોટિંગ થયું છે ને એની પેટર્ન જોઈએ ને તો હું ચોક્કસથી કહી શકું દેવાંગભાઈ કે બીજેપીથી નારાજ વોટર છે એ નથી ગયા. કોંગ્રેસના લોકો વોટિંગ બૂથ સુધી ગયા છે. જેમ કે ફર્સ્ટ ફેઝમાં ઓછું મતદાન થયું હતું ને તો સેકન્ડ ફેઝમાં કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ જે અમારા બૂથ એજન્ટ છે એ લોકોની સાથે મિટિંગ કરી અને કોંગ્રેસનો એક પણ વોટ ના રહી જાય એવી સખત રીતે કહી અને એ લોકોને બૂથ સુધી પહોંચાડવાની મુહિમ ચલાવી હતી. તમે જુઓ ને સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, એ ગામડાઓની પેટર્ન તમે જોશો ને તો મેક્સિમમ વોટિંગ ત્યાં થયું છે. શહેરોમાં ઓછું થયું છે મતદાન. એના ઉપરથી હું કહી શકું છું કે આ તમામ એક્ઝિટ પોલ ખોટા પડશે અને 122+ બેઠકો સાથે કોંગ્રેસ પાર્ટી આવશે. ચલો વેરી ગુડ. અને કઈ એમને પણ મને એ નથી સમજાતું કે એવી રીતે કઈ રીતે કહી શકીએ કે બીજેપીની ફેવરમાં. શું એ યુવાનોના પેપર ફૂટ્યા છે એ બીજેપીને વોટ આપવા જશે? જે દીકરીઓની અસુરક્ષા થઈ છે એના પરિવારવાળા છે એ બીજેપીને વોટ દેવા જશે? આટલી મોંઘવારી, મારી બહેનો કહીને 1100 રૂપિયાનો બાટલો થોપી બેસાડ્યો છે, એ બહેનો બીજેપીને વોટ દેવા જશે. અહીંયા તમે જુઓ નરેન્દ્રભાઈ મોદી અહીંયા રોડ શો કરવા માટે મજબૂર થઈ ગયા હતા. એ રોડ શો કર્યા પછી પણ ખબર પડશે કોંગ્રેસ વખત કેવી હાલાકી હતી. પ્રગતિબેન, રાજુભાઈ ફરીથી આ જ મુદ્દે આપણે વાત કરીએ છીએ કે કોના ભાગે કેટલા વોટ શેર જાય છે, કોને કેટલું નુકસાન જાય છે.